છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષકોને લાંચકાંડે રંગ પકડ્યો છે. આ લાંચકાંડની ફરિયાદ ડીઓ અને ગાંધીનગર સુધી જતા ડીઓએ તપાસ સમિતિ નીમીને તપાસ શરૂ કરી. બીજી બાજુએ શિક્ષકોને લાંચકાંડમાં જાણીતા વિદ્યાર્થી આગેવાન એવા યુવરાજસિંહ જાડેજાએ કૂદી પડ્યા છે. તેમણે શિક્ષકોનો પક્ષ લઈ શાસકો પર પ્રહાર કર્યા છે. તેની સામે છોટાઉદેપુર નગર સદનના પ્રમુખ પરવેઝ મકરાણી પણ મેદાનમાં ઉતર્યા છે અને યુવરાજસિંહ જાડેજા આમ આદમી પાર્ટીના હોદ્દેદાર ગણાવીને તેઓ કોઈપણ ભોગે શાસક પક્ષને બદનામ કરતા હોવાનું જણાવ્યું છે. આ જોતા તો એવું લાગી રહ્યું છે કે હાલમાં સરકારી નોકરીમાં બધું જ ક્વોલિફિકેશન હોય, બધા જ માપદંડોનું પાલન કરો, દરેક પરીક્ષા ઇન્ટરવ્યૂ સફળતાપૂર્વક પસાર કર્યા પછી પણ નોકરી પર લાગવું હોય તો રૂપિયા ચૂકવવા પડે. એક રીતે સરકારી નોકરી લેવી હોય તો રૂપિયા આપ્યા વગર છૂટકો જ નથી. તે જાણે શિરસ્તો બની ગયો છે. આ તો રૂપિયા કમાવા માટે રૂપિયા ચૂકવવા પડે તેવી વાત છે. રૂપિયા કમાવાની ભૂખ એટલી બધી વધી ગઈ છે કે સરકારી નોકરી માટે કોઈ આવ્યો નથી કે વગેરાયો નથી. સરકારી નોકરી એટલે તો જાણે ખંડણીનો નવો પ્રકાર બની ગયો છે અને એમાં પાછા કોર્પોરેટરથી માંડી જે સંસ્થા ચલાવનારાઓ પણ સંડોવાયેલા હોવાનું માલુમ પડ્યું છે. આ યાદીમાં સરકારી ગ્રાન્ટ પર નભતી સ્કૂલો પણ બાકાત નથી. તાજેતરમાં સરકારી ગ્રાન્ટ પર નભતી સ્કૂલોમાં સરકારે ટેટ 1, ટેટ 2 પાસ કરનારા 7500 શિક્ષકોની ભરતી કરી. 27,000 શિક્ષકોની ઘટની સામે માંડ 7,500 શિક્ષકોની ભરતી કરી અને તેમને વિવિધ સ્કૂલોમાં મૂક્યા. હવે આ શિક્ષકોને સરકારે જે સ્કૂલમાં મૂક્યા છે તેની શાળા સંચાલક આ શિક્ષકો પાસેથી રૂપિયા માંગી રહ્યા છે અને આને કારણે શિક્ષકો ચોંકી ઉઠ્યા. આટલા સમય માંડ સરકારમાં નોકરી મળી, હજી તો કમાવાનું શરૂ કર્યું એ પહેલા જ ઉઘરાણી શરૂ થઈ ગઈ. કહેવાય છે કે ગામ વસે તે પહેલા જ લૂંટારાઓ આવી ગયા તેવું શિક્ષકો પોતાની સાથે થઈ રહ્યા હોવાનું અનુભવી રહ્યા છે. રાજ્ય સરકારે 7500ની શિક્ષક તરીકે ભરતી કરીને આ પહેલા પણ આ પ્રકારે રૂપિયા માંગવાનો ગણાત તો થતો જ હતો. પરંતુ છોટાઉદેપુરમાં તો નગરપાલિકા સંચાલિત SF હાઈસ્કૂલમાં માંડ મહિના પહેલા હાજર થયેલા 9 શિક્ષકોએ તેમની પાસેથી આ પ્રકારની માંગ કરવામાં આવી હોવાની રીતસર લેખિતમાં અરજી કરી. તેઓએ મોબાઈલ રેકોર્ડિંગ લઈને સ્થાનિક પોલીસ સ્ટેશનથી લઈને રાજ્યના પોલીસ વડા સમક્ષ આ રીતે રૂપિયાની માંગ કરવામાં આવી હોવાની પણ ફરિયાદ કરી છે. આ શિક્ષકો ગાંધીનગરમાં પણ આવ્યા હતા અને અન્યાયનો શિક્ષકોને ન્યાય આપવા માટે યુવરાજસિંહ જાડેજા પણ મેદાનમાં કૂદી પડ્યા છે. તેઓ યુવાનોને સરકારી નોકરીમાં થતા અન્યાય અને ગેરરીતિની સામે સતત અવાજ ઉઠાવતા આવ્યા છે અને આ માટે એમણે સરકારની ખફગી પણ વહોરવી પડી રહી છે. આમ છતાં તેમણે આમાં પાછીપાની કરી નથી ને દરેક પ્રકારની સરકારી ભરતીમાં થતી ગેરરીતિની સામે હંમેશા ચળવળ ચલાવતા ચળવળકાર એવા યુવરાજસિંહ જાડેજાએ આ પીડિત શિક્ષકોની સાથે ગાંધીનગરમાં પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. તેમની વિતક કથા પત્રકારોને જણાવી. તેમણે જણાવ્યું કે આ શિક્ષકો પાસેથી ટ્રસ્ટની શાળાના સંચાલકો રીતસર ખંડણી માંગતા હોય એ રીતે રૂપિયો માંગે છે. હવે જો રૂપિયા ન આપ્યા તો ખોટા ગુનામાં ફસાવી દેવાની ધમકીઓ પણ આપવામાં આવે છે. આ આખા પ્રકરણની વિગતે રજૂઆત કરતા એમણે જણાવ્યું હતું કે જુલાઈ મહિનામાં શિક્ષક તરીકે હાજર થયેલા 9 શિક્ષકોને 15મી સપ્ટેમ્બરે છોટાઉદેપુર નગરપાલિકાની ઓફિસમાં બોલાવી પ્રમુખ, ઉપપ્રમુખ, નગરસેવક સહિતના શાળા સંચાલકોએ તો ફૂલ નહીં તો ફૂલની પાકડી આપવી પડશે. એટલે કે કોઈને કોઈ સ્વરૂપમાં લાંચ કે રૂપિયો આપવો પડશે એમ જણાવ્યું. તમારી નિમણૂક અમને અમાન્ય છે. હવે વિચારો, સરકારે નિમેલા શિક્ષકોને કોઈ ગ્રાન્ટ એડ સ્કૂલ એટલે કે સરકારના રૂપિયા પર નભતી સ્કૂલ કઈ રીતે અમાન્ય ઠેવી શકે? જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ ભ્રષ્ટાચારને ઉજાગર કરવા આજે આ પ્રેસ વાર્તાનું આયોજન થયું છે. આ શિક્ષણના ધામમાં લાંચની પાઠશાળાઓ ચાલે છે. આપણે જાણીએ છીએ કે અત્યારે સરકારમાં નવી 24,700 શિક્ષકોની ભરતી એ ચાલી રહી છે, જેમાં વર્તમાનમાં 9 થી 12ના એટલે કે ટાટ 1 અને ટાટ 2માં જે નિમણૂક પામેલા જે શિક્ષકો છે એ શિક્ષકો પાસે લાંચના રૂપિયા માંગવામાં આવી રહ્યા છે. આજની જે ઘટના છે એ ઘટના છોટાઉદેપુર જિલ્લાના શાળા છે નગરપાલિકા સંચાલિત SF હાઈસ્કૂલ, જે ફતેહસિંહજી હાઈસ્કૂલ જે છે તેમાં જે શાળાના સંચાલકો છે તે અને નગરપાલિકાના જે પ્રમુખ, ઉપપ્રમુખ અને જે વહીવટદારો છે એના દ્વારા લાંચના પૈસા આ શિક્ષકો પાસે એ માંગવામાં આવી રહ્યા છે. આજથી થોડા દિવસ પહેલા એક મીટિંગનું આયોજન કરી અને આ જે શિક્ષકો છે એટલે કે 6 શિક્ષકો જે નવી અત્યારે જે ભરતી થયેલા તે અને 2021ની ભરતીમાં જે 2 શિક્ષકો છે એ બધાને સાથે મળી અને લાંચની માંગણી કરવામાં આવી છે. જેમાં પ્રિન્સિપાલ છે હિતેશભાઈ ચૌહાણ, ત્યારબાદ પ્રમુખ છે નગરપાલિકાના મંજુલાબેન કિશનભાઈ કોડી
અને એમના પતિશ્રી એ વહીવટદાર તરીકે કામ કરે છે અને મીટિંગમાં હાજર રહી અને કિશનભાઈ કોળી દ્વારા, ત્યારબાદ ઉપપ્રમુખ પરવેઝ મકરાણી, ત્યારબાદ કોર્પોરેટર કિરમાણી સાહેબ, ત્યારબાદ પાલિકા સભ્ય ઝાકીરભાઈ આંધી, ત્યારબાદ કારોબારી અધ્યક્ષ સૌરભભાઈ શાહ, આ બધા જ ભેગા મળી અને જે આ શિક્ષકો છે એને ધમકાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સીધી નહીં તો આડકતરી રીતે પૈસાઓના માંગણી કરી રહ્યા છે કે ભૂતકાળના શિક્ષકોએ જે શિક્ષકોએ પૈસા માંગ્યા છે એમાં કોઈ 40 લાખ આપેલા છે, 45 લાખ આપેલા છે, તેની કબૂલાત પણ કરી રહ્યા છે. તેના આધાર પુરાવા તરીકે અમારી પાસે એ આખી ચર્ચાનો 45 મિનિટ જે ચર્ચાઓ ચાલી એ 45 મિનિટનો અમારી પાસે ઓડિયો પણ ઉપલબ્ધ છે. બીજા અન્ય આધાર પુરાવા પણ અમારી પાસે ઉપલબ્ધ છે. અને આ જે શિક્ષકો છે એ શિક્ષકોને ધમકી આપવામાં આવે છે કે જો તમે પૈસા નહીં આપો તો તમારી જે ઉચ્ચતરની ફાઇલ છે ફાઇલ અટકાવી દેવામાં આવશે. તમે જો આ કાયમી બનવા માંગશો એટલે કે ફિક્સ પે માંથી જો કાયમી બનવા માટે 5 વર્ષ પછી જે ફાઇલ આગળ વધારવાની હોય એ ફાઇલ આગળ વધારવામાં નહીં આવે. તમારા નેગેટિવ રિમાર્ક્સ એ મૂકવામાં આવશે. એ તમને જે મળતી જે છૂટછાટ એટલે કે હક રજાઓ છે એ હક રજાઓ પણ તમને આપવામાં નહીં આવે. અને જો તમે અમને કોઓપરેટ કરશો તો આ જે હક રજાઓ તમારે જેટલી જોઈએ એટલી અમે તમને આપીશું. મળવાપત્ર ભલે 12 હોય પણ તમારે 25 જોતી હોય તો પણ અનધિકૃત રીતે તમને મળશે. ત્યારબાદ આ જે કાયમી રીતે જોવા જઈએ તો અપડાઉન ની પણ તમને છૂટછાટ મળશે. તમે દૂરથી રહીને પણ અહીંયા આવી શકશો. અને ધમકીના સ્વરૂપમાં એવું કહેવામાં આવ્યું છે જે ઓડિયોની અંદર સ્પષ્ટ તમે સાંભળી શકો છો કે છોકરીઓને આગળ રાખી તમારી ઉપર ગંભીર ગુનાઓ એટલે કે શોષણના, એટ્રોસિટીના એ ગુનાઓ અમે દાખલ કરીશું. તમને આ પદ ઉપરથી સસ્પેન્ડ કરી નાખીશું. આ પ્રકારની ધમકીઓ પણ એમાં ખુલ્લી આપવામાં આવી છે. તમારું ભવિષ્ય એ અમે બગાડીશું અને તમારા રેકોર્ડ ખરાબ કરીશું જો તમે અમને કોઓપરેટ નહીં કરો તો. હવે આ બાબતની જાણ એ તમામ જગ્યાએ કરવામાં આવી છે. જોવા જઈએ તો આ જાણ અગાઉ અમે કલેક્ટર કચેરીએ, ડીઓ કચેરીએ, પોલીસ એટલે કે એસપી કચેરીએ પોલીસમાં ફરિયાદ સ્વરૂપે પણ આપેલી છે. તેઓ ધમકી ભર્યા સૂરમાં શિક્ષકોને કહેતા હતા કે જો ફૂલ નહીં આપો તો ફૂલની પાખડી આપો, નહીં તો પગાર પાછો લઈશું. રૂપિયા આપશો તો જ રજા અને પગાર સહિતની બધી સગવડો મળશે. હવે આવી સ્કૂલના સંચાલકો આ પ્રકારની ભાષા ઉપયોગમાં લેતા હોય તેઓ વિદ્યાર્થીઓને કઈ રીતે નીતિમત્તાનું શિક્ષણ આપતા હશે? કદાચ એકલી મત્તાનું શિક્ષણ આપતા હશે. નીતિનો તો ક્યાંય ઉલાળ્યો થઈ ગયો હશે. અને એમાં પણ આ 9 શિક્ષકોમાંના એક શિક્ષકને તો રૂપિયા નહીં આપો તો છોકરીઓ દ્વારા સોગંદનામું કરાવીને જેલમાં નખાવી દઈશું. આવી ધમકીઓ આપવામાં આવી અને એને જ લીધે શિક્ષક પણ ફફડી ઉઠ્યા અને હવે શાળાના સંચાલકો તથા નગર પ્રમુખ તથા ઉપપ્રમુખની સામે પોલીસ સંરક્ષણ માંગ્યું. આ શિક્ષકોએ હવે સરકાર સમક્ષ પણ આ પ્રકારે ઉઘરાવવામાં આવતી ખંડણીની સામે રક્ષણ મેળવવા રીતસર ઘા નાખ્યા છે. હવે સરકાર જો ખરેખર શાળામાં શિક્ષકોની નિમણૂક ઈચ્છતી હોય તો આ પ્રકારની ખંડણીના કામ બંધ કરાવે. આ તો કદાચ એક જ સ્કૂલની વિગત બહાર આવી છે. બાકી લગભગ કદાચ આ પ્રકારે ખંડણી ઉઘરાવવામાં સંભવત કોઈ પણ ગ્રાન્ટ એડ સરકારી સ્કૂલ બાકી નહીં હોય. આ અંગે છોટાઉદેપુર જિલ્લાના ડીઓએ જણાવ્યું હતું કે અમને ફરિયાદ મળી છે. અમારા માટે આ પ્રકારની બાબત અત્યંત ગંભીર છે. આ ફરિયાદ પર કામ કરતા અમે આ કિસ્સાની તપાસ કરવા માટે 5 સભ્યોની તપાસ સમિતિ નિમી છે. કુલ 9 શિક્ષકોએ આ અંગે ફરિયાદ કરી છે. છોટાઉદેપુર જિલ્લામાં નગરપાલિકા સંચાલિત SF હાઈસ્કૂલની અંદર કાર્યરત એવા 9 જેટલા શિક્ષકો પાસેથી નગરપાલિકાના હોદ્દેદારો દ્વારા લાંચની માંગણી કરવામાં આવેલી હતી. તે અંગેની એક રજૂઆત અત્રેની કચેરીને મળેલી છે. લાંચની માંગણી જેમણે કરેલી છે તે પૈકી પાલિકા પ્રમુખ શ્રી મંજુલાબેન કિશનભાઈ કોળીના પતિ કિશનભાઈ કોળી, ઉપપ્રમુખ શ્રી પરવેઝ મકરાણી, કોર્પોરેટર શ્રી કિરમાણી, પાલિકા સભ્ય શ્રી ઝાકીરભાઈ આંધી, નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ શ્રી સૌરભભાઈ શાહ તેમજ અન્ય 2 થી 3 અજાણ્યા ઇસમોનો ઉલ્લેખ અત્રેની અરજીની અંદર કરવામાં આવેલો છે. સદર અરજી અન્વયે આ જે શિક્ષકો છે એ શિક્ષકોની પાસેથી લાંચ રૂપે પૈસાની માંગણી કરવામાં આવેલી હતી અને જો એ પૈસા ન આપે તો એમના ઉપર ધાક ધમકી
કરી અને કાર્યવાહી કરવા માટે જણાવેલું હતું. આના કારણે આ શિક્ષકો છે એ શિક્ષકોએ બધે રજૂઆત કરી હતી. રજૂઆતની એક નકલ અત્રેની કચેરીમાં પણ એમને આપેલી હતી. અત્રે જે રજૂઆત મળેલી હતી એ રજૂઆતના અનુસંધાને અત્રેની કચેરી દ્વારા તાત્કાલિક અસરથી 5 સભ્યોની એક તપાસ ટીમની રચના કરી દેવામાં આવેલી છે. હાલમાં તપાસ ટીમ છે એ નિવેદનો લેવાનું કાર્ય અને ત્યાર પછી આનુષંગિક જે કાર્ય છે એ કાર્ય કરવાનું અત્યારે એમને શરૂ કરી દીધેલું છે. આ મુદ્દો છે એ મુદ્દો ખૂબ જ ગંભીર છે. આની અંદર જે કંઈ પણ દોષિત ઠરશે એ લોકોની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. શાળાના આચાર્ય દ્વારા શિક્ષકોને સૂચના આપવામાં આવી હતી કે ઉપરથી મંડળ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તમારી મુલાકાત કરવા માગે છે, એટલે એ સંદર્ભે તમે મુલાકાત કરવા માટે જજો એવી વાત એમને જણાવેલી હતી. વિગતવાર અત્યારે તપાસ ચાલી રહી છે, એટલે આચાર્યને પણ નિવેદનો આવે અને રિપોર્ટ આવે ત્યાર પછી આ અંગેની માહિતી મળશે વિસ્તૃતમાં. તપાસ સમિતિ આ અંગે રિપોર્ટ આપશે ને આ અંગે તપાસ સમિતિના સભ્યોએ જણાવ્યું કે અમે ડીઓ સાહેબની સૂચનાને પગલે ફરિયાદ પણ શરૂ કરી છે અને હાલમાં સ્કૂલમાં આવ્યા છીએ. સંચાલકોને મળશું, એમની સાથે વાત કરીશું, વાત જાણીશું અને આ જ રીતે શિક્ષકોને તથા જેના પર આક્ષેપ કરવામાં આવ્યો છે તે નગર સેવા સદનના પ્રમુખોને મળીશું અને આખી વિગતનો તાગ મેળવીશું. આજે શિક્ષણાધિકારી કચેરી તરફથી અમને તપાસ સોંપવામાં આવી છે, એની તપાસ અમે ચાલુ કરી છે અને એને સ્ટેપ બાય સ્ટેપ જે વિગતો છે એ લઈને અમે તપાસ કરીએ છીએ. અને ફરિયાદ મળી છે કચેરીમાં કે આ રીતે પૈસાની માગણી કરી છે એ બાબતની. નહીં, બંધ બારણી મિટિંગ નથી કરી. અમે આવ્યા હતા, તાળું હતું, પણ બાજુમાં ક્લાર્ક રૂમ હતો. અમે પૂછ્યું કે આ રૂમ કેમ બંધ છે, અને આ રીતે અમને બધાને એક સાથે જોયા તો કે અહીંયા જ છે, અંદર આવી આવો, એટલે અંદર આવ્યા. પણ પછી સીધા અમને પછી આ રૂમની અંદર લાઇટ પંખો કરીને અહીંયા બેસાડ્યા. નવા ભરતી થયેલા આમાં આ સાલના ને એની અગાઉની સાલના એમ કુલ 9 શિક્ષકોની અંદર સહી છે. એમાં આ સાલના કેટલા છે ને અગાઉના એ મને એક્ઝેક્ટ સ્પષ્ટ ખ્યાલ નથી, પણ ટૂંકમાં કુલ 9 છે. અરજીની અંદર શાળાના આચાર્યશ્રીનું નામ આવે છે અને પછી આપણે નગરપાલિકાના પ્રમુખથી મળીને અલગ અધિકારીઓના નામો છે. જવાબ એટલે હજુ તપાસ હાલ ચાલુ કરેલી જ છે. આજે તાત્કાલિક સંદેશ મળ્યો સાહેબનો અને અમે તપાસ આવી ગયા છીએ અને હાલ શરૂ કરતા છીએ. એના પછી રિપોર્ટ ડીઓને આપવામાં આવશે. જો કે છોટાઉદેપુર નગર સેવા સદનના પ્રમુખ પરવેઝ મકરાણીએ પણ આ આક્ષેપને ફગાવી દીધા અને એની સામે એમને યુવરાજસિંહ જાડેજા આમ આદમી પાર્ટીનો હોદ્દેદાર હોવાનું જણાવ્યું હતું. એમના ઓર્ડર એમને મળી ગયા, એમને પગાર મળી ગયો છે અને આ વિષયમાં અમે માન્ય કલેક્ટર સાહેબશ્રીને કાલે છોટાઉદેપુર નગરપાલિકાના સભ્યશ્રીઓ બધા મળીને આવેદનપત્ર પણ એક આપેલું છે. એની અંદર અમે ન્યાયિક તપાસની માંગણી પણ કરી છે. કર્મચારીઓ સામે કોઈ પગલાં નહીં લઈએ અમારા જ છે, એ લોકોને સરકારશ્રીએ ઓર્ડર આપેલું છે. બસ અમે તો એટલું ઈચ્છીએ છીએ કે આ એક આદિવાસી જિલ્લો છે અને શિક્ષણના સ્તરે ખૂબ પાછળ છે. આ લોકો આવીને અમારા બાળકોને સારું શિક્ષણ આપે. આરોપ તો અમારા પર પણ મૂક્યો, અધિકારીઓ પર પણ મૂક્યો છે, પણ એ તપાસ થશે, એની અંદર બધું આવી જશે બહાર. ખોટો આરોપ છે. તમને મેં હમણાં જ કીધું કે અમારા સભ્યોએ એમને શુભેચ્છા મુલાકાત માટે બોલાયેલા અને રહી વાત એ પ્રમુખ ઉપપ્રમુખનું નામ લે છે તો મિટિંગમાં પ્રમુખ ઉપપ્રમુખ હાજર જ નથી, લાસ્ટમાં આવેલા. શાળાના સમય પછી તો શાળાનો સમય પૂર્ણ થાય એના પછી જ એમને શિક્ષણ બગડે એના માટે એમને બોલાવવામાં આવે. એટલું જ કહેવા માંગીએ છીએ કે આ મુકાયા કે નહીં મુકાયા સારી રીતે એમની જોડે રેકોર્ડિંગ છે તો પછી કઈથી મોબાઈલ મુકાયું એ પણ વિચારો. અમને જાણવા મળેલું કે એમના જોડેથી કોઈએ પૈસા લીધા છે, એના માટે એમને અમે બોલાવ્યા. અમે આ વિષયમાં માન્ય કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું છે ન્યાયિક માંગણી માટે ને અમે એના માટે તૈયાર છીએ. ન્યાયિક માંગણી અમે કરી છે. તપાસ થવી જોઈએ ને ન્યાયિક જે પણ હશે એ સાચું આવશે સામે. તેમણે છોટાઉદેપુરમાં 25 વર્ષ પછી ભાજપની આ બોડી બની છે અને તેને બદનામ કરવાનો પ્રયત્ન છે. આક્ષેપોમાં કોઈ વજૂદ નથી એમ પણ જણાવ્યું. આમ છોટાઉદેપુર શિક્ષકો પાસેથી લાંચ કાર્ડને લઈ આક્ષેપ પ્રત્યાક્ષેપનો સિલસિલો શરૂ થઈ ગયો છે અને શિક્ષકોની આ વાત આગામી દિવસોમાં રાજકીય રંગ પકડશે તો કોઈને આશ્ચર્ય નહીં થાય.